દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે, ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના વિવિધ આગેવાનો, ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. શહેરમાં જય જગન્નાથ, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, જેમાં ભગવાનના પૂજન અર્ચન કરાયા હતા. અધ્યક્ષે ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે. તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા. ભજન, કીર્તન, જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર BK મોદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા.